નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 12માં ગદ્ય વિભાગ એમાં લેસન નંબર 16 પુતલિકા પરીક્ષા નામનું ચેપ્ટર ભણીશું. હવે આમાં આપણે એનો થોડો પરિચય મેળવી લઈએ. આ લેસન એક કથા છે, કથા પર આધારિત છે. જેમ આપણા જીવનને ઉત્તમ બનાવવા માટે આપણને ઉપદેશો જરૂરી છે, તો એમાં આપણને જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા, જો હું અંડરલાઈન કરીશ, અને સુફળતા મેળવવા માટે, સફળતા મતલબ આપણી પ્રગતિ કરવા માટે, અને સુફળતા મતલબ સારું પરિણામ મેળવવા માટે, સારું ફળ મેળવવા માટે. તો એના માટે આપણે ઉપદેશ મહત્ત્વનો છે, મતલબ આપણે સારું કંઈક શીખવું જોઈએ. હવે ઉપદેશને પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચનો, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. હવે આપણને સામાન્ય રીતે જોવા, આપણને જેમ આપણા દાદી હોય કે જે આપણે નાના હતા ત્યારે આપણને કોઈ રાજા રાણીની એવી વાર્તાઓ કહીને આપણને નોલેજ આપતા હતા, કે શીખવાડતા હતા, સમજાવતા હતા કે આપણે લાઈફમાં સારું બનવું જોઈએ, સારા કામ કરવા જોઈએ, સારું કામ કરીએ તો એનું સારું ફળ મળે, ખરાબ કામ કરીએ તો ખરાબ ફળ મળે. આવી વાર્તાઓ આપણને જે નાનપણમાં સમજાવતા હતા, અને એના ઉપરથી આપણને ખબર પડવા લાગી કે આપણે આપણી જિંદગીમાં સારા કામ કરવા જોઈએ, ખરાબ કામ કરવા જોઈએ નહીં. મતલબ જો આપણે ગુજરાતીમાં કહેવત છે કે ખાડો ખોદે તે પડે, મતલબ જે ખરાબ કામ કરે છે ભગવાન એની સાથે જ ખરાબ કરે છે. અને આવું આપણે શીખ્યા છીએ એ બધું વાર્તાઓ ઉપરથી જ. તો આ એ કથા જ છે, અને આપણું જે આ લેસન છે એક આવી વાર્તા જ છે. હવે આપણે લેસન તરફ જઈશું. જુઓ, આપણા લેસનની એક લાઈન હું વાંચતી જઈશ અને જોડે જોડે એનું ભાષાંતર પણ કરતી જઈશ. તમે જોજો. એકદા એકસ્યામ નૃપસભાયામ કચ્છિદ વૈદેશિક વણિક સમાગત. હવે જુઓ, વણિક, વૈદેશિક મતલબ પરદેશી, વણિક મતલબ વાણી. એક દિવસ એક રાજાની સભામાં કચ્છિત મતલબ કોઈક પરદેશી વણિક આવ્યો, સમાગત મતલબ આવ્યો. તસ્ય પાર્શ્વે કાષ્ઠમય સુંદર્ય કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાના તિસ્ર પુતલિકા આસન. તિસ્ર મતલબ 3. હવે જુઓ, તેની પાસે લાકડામાંથી બનાવેલી, કાષ્ઠમય મતલબ લાકડામાંથી બનાવેલી, તો લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક, આકાર, પ્રકાર, ભાર મતલબ વજન, રૂપ અને રાગેણ મતલબ રંગથી એક સમાન એવી 3 પૂતળીઓ હતી. પુતલિકા મતલબ પૂતળીઓ. જો, રાજસભાયામ ઉપસ્થિત અસૌ વણિકતા પુતલિકા નૃપમ પ્રદર્શયતી મતલબ બતાવે છે. તો રાજસભામાં હાજર થયેલો તે વણિક તે પૂતળીઓ રાજાને બતાવે છે. વણિક મતલબ વેપારી, એક વેપારી આવે છે અને એને પાસે 3 પૂતળીઓ હોય છે જે રાજાને રાજસભામાં બતાવે છે. નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા તા પશ્યતિ. રાજા પોતાના 2 હસ્તકમળમાં તેને લઈને જુએ છે. સ્વરકર કમલયો મતલબ હસ્તકમળ મતલબ હાથ જ કહેવાય, પણ આપણે કોઈને માનવાચક શબ્દો વાપરવાના હોય. રાજા માટે છે મતલબ એના હસ્તકમળ મતલબ કમળ જેવા હાથ, એટલા સોફ્ટ, મુલાયમ એવું કહેવા માગે છે. તો રાજા પોતાના હાથમાં લઈને તે પૂતળીઓને જુએ છે. કલાત્મિકાતા નૃપતે મન હરંતી. કલાત્મક એવી તે પૂતળીઓ રાજાનું મન હરી લે છે. નૃપ્તિતમ વણિજમ પ્રશંસતી સ્વકીયામ પ્રસન્નતામ ચ પ્રકટયતી. રાજા તે વેપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે.
નૃપ્તિમ પ્રસન્નમ દ્રષ્ટવા અસૌ વણિકતામ ક્રેતુમ પાર્થિતવાન. ક્રેતુમ મતલબ ખરીદવા માટે, પાર્થિતવાન મતલબ પ્રાર્થના કરે છે. રાજાને પ્રસન્ન થયેલા જોઈને પેલા વણિકે તેને ખરીદવા માટે પ્રાર્થના કરી. તતો નૃપ્તિ વણિજમ તાસ્યામ મૂલ્યમ પૃચ્છતી. પછી રાજા વણિકને તેમનું મૂલ્ય પૂછે છે. તદા વણિક વદતી ત્રિસૃણામપી પુતલિકાનામ મૂલ્યમ ભિન્નમ અસ્તિ. મતલબ ત્રણેય, ત્યારે વણિક કહે છે કે ત્રણેય પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે. એકસ્યા રૂપક માત્રમ અન્યસ્યા ચ સહસ્ત્ર રૂપ્યક માત્રમ અસ્તિ. જો શું કહે છે, એકસ્ય રૂપ્યક માત્રમ, એક પૂતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો. અન્યસ્યામ મતલબ બીજીનું કેટલું મૂલ્ય? સહસ્ત્ર રૂપ્ય મતલબ 1000 રૂપિયા. અને તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્યમ દદાધીતી. અને ત્રીજી એક પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા છે. જો પહેલીનું 1 રૂપિયો, બીજીનું 1000 રૂપિયા અને ત્રીજીનું 1,00,000 રૂપિયા. નૃપ્તિ સાચર્ય વણિજે કથયતી. રાજા આશ્ચર્યપૂર્વક વણિકને કહે છે, ભો વણિક, હે વણિક, કથમ તાવત સમાનામ પુતલિકાનામ મૂલ્યમ એતાવત ભિન્નમ અસ્તિ. તારી એક સમાન પૂતળીઓનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે? મતલબ જો જે રંગે રૂપે બધા જ આકાર પ્રકાર બધી જ રીતે સરખી છે ત્રણેય પૂતળીઓ, તો ત્રણેયના મૂલ્યમાં આટલો બધો ભેદભાવ કેમ? એવું રાજા પૂછે છે. હવે આપણે આગળ જોઈશું. જો વણિક અવદત અહીં નૃપ. વણિકે કહ્યું, હે રાજન, ભવત રાજસભાયા મત્ર બહવ વિદ્વાંસઃ વિચક્ષણા પુરુષાઃ વિરાજન્તે. આપની રાજસભામાં બહવ મતલબ ઘણા, વિદ્વાંસ મતલબ વિદ્વાન, અને વિચક્ષણા પુરુષાઃ અને બુદ્ધિશાળી પુરુષો બિરાજે છે. તે એતા પુતલિકા પરીક્ષ્ય તાસા મૂલ્ય ભેદમ તસ્ય ચ કારણમ વિજ્ઞાપયિતુમ અર્હંતિ. મતલબ તેઓ આ પૂતળીઓની પરીક્ષા કરીને તેમના મૂલ્યનો તફાવત અને તેનું કારણ જણાવવા માટે સમર્થ છે. અર્હંતિ મતલબ સમર્થ છે. અત તાન એવ રાજસભા સદસ્યાન એતત પૃચ્છતુ ઇતિ. તેથી તેમને રાજસભાના સભ્યોને જ આ પૂછો. મતલબ રાજાને કહે છે કે તમારા સભ્યો, જે તમારી રાજસભામાં બધા વિદ્વાનો અને બુદ્ધિશાળી પુરુષો છે, તો તમે આ સવાલ એમને જ પૂછો કે કેમ આટલો બધો ડિફરન્ટ છે બધી પૂતળીઓના મૂલ્યમાં. તો નૃપ ઉપસ્થિતેભ્ય રાજસભા સદસ્યભ્ય પુતલિકાના મૂલ્યમ તત્ર ચ કારણમ વિજ્ઞાપયિતુમ નિવેદિતવાન. રાજાએ ઉપસ્થિત રહેલા રાજસભાના સભ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે સૂચન કર્યું. નૃપસ્ય નિવેદિત મનુસરંત બહવો વિચક્ષણા સમાગત્ય પુતલિકાના મૂલ્યભેદમ તત્ર ચ કારણમ જ્ઞાતુ પ્રયત્નમ કૃતવંત પરમ કોપી કહ પ્લસ અપી તત્ર સફલો નાભવત ન પ્લસ અભવત. નાભવત મતલબ ન પ્લસ અભવત સંધિ છે, અને કોઅપીનું કહ પ્લસ અપી. ચલો હવે એનું ભાષાંતર કરીશું. રાજાને સૂચનને અનુસરતા ઘણા બુદ્ધિશાળીઓએ આવીને પૂતળીઓના મૂલ્યનો ભેદ અને તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પણ તેમાં સફળ થયા નહીં. પરમ કોપી તત્ર સફલો ના ભવત, પરંતુ કોઈ પણ સફળ ના થયું. તતો અસૌ નૃપ તત્કાર્યમ મંત્રીને સમર્પિતવાન.
ત્યારબાદ તે રાજાએ તે કાર્ય મંત્રીને સોંપી દીધું. ચતુર મંત્રી ઉત્થાય દિનત્રયાનંતરમ મહમ એતત વિજ્ઞાય ભવતે નિવેદયિષ્યામિતિ નૃપાય સવિનયમ અકથયત. તો બીજો ઉત્થાય મતલબ ઊભા થઈને. ચતુર મંત્રીએ ઊભા થઈને વિનયપૂર્વક રાજાને કહ્યું કે હું આ પૂતળીઓનું મૂલ્ય જાણીને દિનત્રયાનંતરમ 3 દિવસ પછી, દિનત્રયાનંતરમ મતલબ 3 દિવસ પછી આપ શ્રીને જણાવીશ. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિતવાન. રાજાએ ભલે તેમ થાવ એમ કહીને રાજસભાને વિખેરી નાખી, મતલબ વિસર્જન કરી દીધું. હવે આગળનો પેરેગ્રાફ જો. મંત્રી તા પુતલિકા સ્વીકૃત્ય ગૃહમાં ગચ્છતિ. મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ગૃહમાં ગત્ય પરિશ્રાંત અપી બુભુક્ષિતો અપી પરિશ્રમમ બુભુક્ષામ ચૌપેક્ષ્ય સર્વાણી દૈનનિંદાની કાર્યાણી પરિત્યજ્યતા પુતલિકા સૂક્ષ્મેક્ષિકયા પરીક્ષતે. જો પરિશ્રાંત મતલબ થાકેલો અને બુભુક્ષિતો મતલબ ભૂખ્યો, ઉપેક્ષ્ય મતલબ ઉપેક્ષા કરીને, મતલબ એને તરફ ધ્યાન ના આપ્યું. તો જો ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટભરી પરીક્ષા કરે છે કે તપાસ કરે છે. સૂક્ષ્મેક્ષિકયા મતલબ ઝીણવટથી, એકદમ ધ્યાનથી. સર્વાણી દૈન નિંદાની મતલબ રોજબરોજનું જે કામ હોય. હવે જો આગળ. તત સ પુતલિકા નામ કર્ણેષુ છિદ્રમેકમ પશ્યતિ. પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. છિદ્ર મતલબ કાણું. હવે જો આપણે આગળ જોઈશું. કિમર્થમ ઇદમ છિદ્રમિતિ ચિંતયત તસ્ય મનસી અકસ્માદ એક વિચાર સમુત્પન્ન. સમુત્પન્ન મતલબ ઉત્પન્ન થયો. આ કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. તમનું શરણ ન સૌ પુતલિકા નામ કર્ણે એકામ શલાકામ પ્રાક્ષિપત. શલાકામ મતલબ એક સળી, પ્રાક્ષિપત મતલબ નાખી, અંદર નાખી. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. હવે જો આગળ. સર્વાસુ પુતલિકાસુ પ્રક્ષિપ્તાયા શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. 3 પરિણામો મળ્યા. એને કાનમાં સળી નાખી તો એના 3 પરિણામો આવ્યા. શું આવ્યા જો? બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. જો શું પ્રાપ્ત થયા? એકસ્યા પુતલિકાયામ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા અપરસ્માત કર્ણાત બહિર્નિર્ગતા. ખાસ ધ્યાન આપજો બધા. હો, એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. એક પૂતળી હતી, એના કાનમાં એક બાજુથી સળી નાખી તો એક સળી શું થયું? બીજા કાનમાંથી બહાર નીકળી ગઈ. હવે જો આગળ બીજું. દ્વિતીયા પુતલિકાયા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર્નિર્ગતા. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. પહેલીની કાનમાંથી બહાર નીકળી, બીજીના મુખમાંથી બહાર નીકળી. જો ત્રીજીનું શું થાય છે? તૃતીયા પુતલિકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદ્રમ ગતા ન પુનઃ બહિસમાગતા. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં જતી રહી. ઉદ્રમ ગતા મતલબ પેટમાં જ ગઈ અને ફરી બહાર આવી નહીં. ન પુનઃ બહિસમાગતા મતલબ ફરીથી બહાર આવી નહીં.
આગળનો પેરેગ્રાફ જુઓ. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂતવા દિવેશમ યાપયતી. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ યાપયતી મતલબ વિતાવે છે. તૃતીય દિવસે અસૌ રાજસભામુપસ્થાય પુતલિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્યમ વિજ્ઞાપયતી. ત્રીજે દિવસે તે રાજ દરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એક પૂતળીનું મૂલ્ય જણાવે છે. તમ મૂલ્ય વણિક સર્વથા અન્વમોદયત મતલબ સમર્થન કર્યું. અન્વમોદયત મતલબ એને સાથે સહમત થયો. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. આગળ જુઓ. તથા આશ્ચર્યચકિત નૃપ મૂલ્ય ભેદસ્ય કારણમ પૃચ્છતી. પછી આશ્ચર્ય પામેલા રાજાએ મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન વણિક કથયતી. કારણ દર્શાવતા વણિક કહે છે, હે નૃપ, હે રાજન, મયા પ્રથમાયા પુતલિકા મૂલ્યમ રૂપ્યક માત્રમ કથિતમ. મેં પ્રથમ પુત્રીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું. યતોહિ કારણ કે એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર્નિગચ્છન્તિ. શું કારણ આપ્યું જુઓ. આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. એક કાનમાંથી સળી નાખી બીજા કાનમાંથી શું થયું? બહાર નીકળી ગઈ. હવે સમજો. યહ જનઃ હિતકરમ વચન મેક કર્ણે શૃણોતિ અપરસ્માત કર્ણાત બહિર્નિર્કાશયતિ તસ્ય મૂલ્યમપી રૂપ્યક માત્રમ ભવતી. હવે જો આપણા ઉપર કહે છે, જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે. આ આપણા ઉપર કહે છે આપણને. હવે જો આપણે દ્વિતીયા પુતલિકાયા મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ કથિયત. બીજી પુતળીનું મૂલ્ય શું હતું? 1000 રૂપિયા કહી હતી. યતોહિ મતલબ કારણ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાનિગચ્છન્તિ. આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. એક જ અનહિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસૌ હિ તત હિતકરમ વચનમ પરેભ્યઃ ઉપદિશતિ પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. ખાસ ધ્યાન રાખજો. એક મનુષ્ય હિતકારક વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. મતલબ બધાને શિખામણ આપે પણ પોતે જ લેતો નથી. એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ત્ર રૂપ્યક માત્રમ ભવતી. અને આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જ હોય છે. હવે જુઓ લાસ્ટ પેરેગ્રાફ આપણો. તૃતીયા પુતલિકાયા મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકમ કથિતમ. ત્રીજી પુતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું. યતોહિ કારણ કે એતસ્ય કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતાના પ્રત્યાવર્તતે. આના કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી અને પાછી બહાર આવતી નથી. યહ જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ શૃણોતિ તદનંતરમ અસૌ તત હિતકરમ વચનમ સ્વમનસી સ્થાપયિત્વા સ્વજીવને યથા પ્રસંગમ તત પરિપાલયતિ. આ મનુષ્ય કલ્યાણકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારક વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું અમલ કરે છે. મતલબ જ્યાં જ્યાં જે સલાહની જરૂર હોય, જે શિખામણની જરૂર હોય એ પ્રમાણે તે એનો અમલ કરે છે. એતદ્રશ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાદિતિ વિચાર્ય અસ્ય મૂલ્યમ લક્ષ્ય રૂપ્યકાત્મકમ નિર્ધારિતમસ્તિ. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. અને હવે છેલ્લી લાઈન છે.
समानां पुतलिकानाम् असमाने मूल्ये इदं तात्विकं चिंतनम निहितमस्ति। एक સમાન પૂતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે। મતલબ જો આપણને આ પાઠમાંથી શું બોધ મળે છે કે આપણે કોઈ પણ વાત હોય, કોઈ પણ સારી વાત આપણે સાંભળીએ છીએ તો એને સમજીને આપણે જે કંઈ ગ્રહણ કરવા જેવું છે એ આપણી જિંદગીમાં જે પ્રસંગે જરૂરી છે તે ટાઈમે તેનો અમલ કરવો જોઈએ। એવું નહીં કે આપણે કંઈક શીખ્યા છીએ, જેમ તમે અત્યારે સારી વિદ્યા શીખો છો તો જ્યારે જેને કોઈ જરૂર છે આ વિદ્યાની ત્યારે તમારે એને એ આપવી જોઈએ, એને સમજાવવું જોઈએ, શીખવાડવું જોઈએ। આપણે સૌથી હોશિયાર છીએ, આપણને બધું આવડે છે, કોઈને કંઈ આવડતું નથી, એમાં સમજ પડતી નથી અને કોઈ વિદ્યાર્થી તમારી પાસે આવીને તમને શીખવાડવા માટે કહે છે તો એવું ના કરવું જોઈએ કે ના હું શું કરવા એને શીખવાડું, એના એ આગળ થઈ જાય તો એવું જરૂરી નથી। આપણે આપણી જ પાસે જે વિદ્યા રહેલી છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ, એનો સારો ઉપયોગ થાય કે આપણે એને શીખવાડવું જોઈએ। જો તમે એને શીખવાડશો તો એ પણ સારો બનશે અને તમારું નોલેજ પણ વધશે। શીખવાડવાથી આપણું નોલેજ પણ વધે છે। મતલબ આપણે સારું આપણી લાઈફમાં ઉતારવી જોઈએ સારી બાબતો। દરેકમાં કોઈના કોઈ સારો ગુણ રહેલો છે। જેમ આપણે ધોરણ 9માં ભણેલા છીએ કે દરેક અલગ અલગ જાનવરો પાસેથી અલગ અલગ ગુણ આપણે શીખવાના હતા, એ યાદ છે ને? તો એ પ્રમાણે આપણે દરેકની પાસેથી કંઈક સારો ગુણ શીખવો જોઈએ અને પછી આપણી લાઈફમાં એ વસ્તુ આપણે ઉતારવી જોઈએ। હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું। હવે જુઓ સ્વાધ્યાય, એમાં પહેલું છે યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત। એમાં પહેલું કિયત્ય પુતલિકા આસન, તો तीसर। सेकंड नंबर पुतलिकानां मूल्यं कीदृशम् आसीत्, क्या तो भिन्नम भिन्नम, दरेकनुं अलग हतुं ने। हवे जो आगळ थर्ड नंबर जो वणिजे साचर्यं कह कथयति, कोने कहे छे? नृपति। 4 नंबर मंत्रिणा पुतलिकानां परीक्षणाय कति दिनानि गृहीतानि, तो केटला दिवसो हता एनी लीधा था परीक्षा करवा माटे, तो 3। 5 नंबर में पुतलिकानां परीक्षार्थं किं करणं प्रयुक्तम्, तो सलाकार, सेनाथी परीक्षा करी हती। 6 नंबर नो द्वितीयाः पुतलिकायाः कियत् मूल्यम् आसीत्, द्वितीया तो सहस्ररूप्यकम्, बराबर। हवे आपणे आगळ जोईशुं। जो सेकंड नंबर अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृत भाषाया लिखत, एमां फर्स्ट नंबरनुं। तीसरा पुतलिकाः कीदृशः आसन, तो आमां शुं थाय आनुं ट्रांसलेशन के 3 पुतळीओ केवी देखाती हती, तो आपणे आगळ आपेलुं ज छे कि तीसरा पुतलिका काष्ठमय सुंदर कलात्मिका च आकारेण प्रकारेण भारेण रूपेण रागेण च समानाः आसन, बराबर। चलो तमारे लेसन मांथी ए प्रमाणे जोईने लखी देवुं, बराबर। हवे जुओ आगळ सभायां कीदृशाः पुरुषाः विराजन्ते, तो सभायां बहवः विद्वांसः विचक्षणा च पुरुषाः विराजन्ते। थर्ड नंबर कह मूल्यभेदस्य कारणं स्पष्टमकरोत्, कोणे कर्युं तो मूल्यभेद कारण स्पष्ट, तो मंत्री। मंत्री मूल्यभेदस्य कारणं स्पष्टम् अकरोत्। 4 नंबर मंत्री पुतलिकानां कर्णेषु किम् अपश्यत्, मंत्री पुतलिकानां कर्णेषु एकं छिद्रम् अपश्यत्। 5 नंबर तृतीयाः पुतलिकायाः कियत् मूल्यं, तो तृतीयायाः पुतलिकायाः 1,00,000 रूप्यकं मूल्यम् आसीत्, 1,00,000 रूपिया हतुं। हवे थर्ड नंबरनुं जोईए, ससंदर्भ समजाववानो छे। तो ससंदर्भ आपणे कई रीते समजावीशुं,
તો પ્રક્ષિપ્ત એમાં ફર્સ્ટ નંબરનું જુઓ, પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ. તો જુઓ, સસંદર્ભ હંમેશા તમારે કઈ રીતે લખવાનો કે સૌ પ્રથમ જે તમારી લાઈન આપેલી છે એનું તમારે ભાષાંતર કરવાનું અને પછી એને ડિટેલ્સમાં સમજાવવાનું. એનું ભાષાંતર પહેલી જે લાઈન આપી છે એનું લખવું જરૂરી છે. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની. તમે શ્લોકોનું લખતા હોય તો જે લાઈન આપી હોય એ શ્લોકની ભાષાંતર લખી દેવાનું અને પછી એ પ્રમાણે આખો શ્લોકને સવિસ્તાર સમજાવવાનું. અને લેસન હોય તો આપણે જે લેસનની લાઈન આપી છે એ લાઈનને પહેલાં તમારે એનું ટ્રાન્સલેશન લખી દેવાનું ને પછી એને વિગતે મતલબ ડિટેલ્સમાં સમજાવવાનું સવિસ્તાર. પણ પહેલાં ભાષાંતર લખી દેવાનું. તો જો પ્રક્ષિપ્તાયામ શલાકાયામ પરિણામ ત્રયમ પ્રાપ્તમ, તો નાખવામાં આવેલી સળીઓના 3 પરિણામ મળ્યા. સેકન્ડ નંબર, એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ સહસ્ર માત્રમ ભવતી. આવા માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા જેટલું હોય છે. અને થર્ડ નંબર, સમાનાં પુતલિકાનામ અસમાને મૂલ્ય ઇદમ તાત્વિકમ ચિંતનમ નિહિતમસ્તિ. એક સમાન દેખાવવાળી પૂતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક વિચાર રહેલો છે. મતલબ આપણી લેસનની છેલ્લી લાઈન. હવે તમારે એ પ્રમાણે બધાના સસંદર્ભ લખી દેવાના. બરાબર. હવે આપણે આગળ જોઈશું. જો ક્વેશ્ચન નંબર 4. નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. એમાં એક, રાજ્યસભામાં કોણ આવ્યું? તેની પાસે શું હતું? ફર્સ્ટ નંબર. તો તમારે એ પ્રમાણે એનો આન્સર લખી દેવાનો છે કે પરદેશી વણિક આવ્યો હતો અને તેની પાસે શું હતું તે પ્રમાણે. રાજાને શા માટે આશ્ચર્ય થયું? દરેક આન્સર 2-3 લાઈનમાં હશે. મંત્રીએ કેવી રીતે પૂતળીઓની પરીક્ષા કરી? પ્રથમ પૂતળીનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું એ તમારે લખવાનું. મંત્રીએ ત્રીજી પૂતળીમાં કઈ વિશેષતા જોઈ? તો જે સળી કાનમાં નાખી હતી એ બહાર આવી નહીં અને પેટમાં જતી રહી. હવે 5, સમીક્ષાત્મક નોંધ લખો. આ વાર્તામાંથી મળતો બોધ, મતલબ આ વાર્તામાંથી તમને શું બોધ મળે છે, તમે શું શીખવા મળ્યું છે એ તમારે લખવાનું છે. અને છેલ્લું, આ વાર્તાને તમારા શબ્દોમાં માતૃભાષામાં લખો. તો આપણે આ ક્વેશ્ચન લખવાનો નથી, જો અમે ચોકડી કરી નાખી છે. છેલ્લો ક્વેશ્ચન નંબર 6 આપણે નોટ્સમાં લખવાનો નથી. હવે હું તમને નોટ્સ બનાવવાની વાત કરી દઉં કે આપણે બધાએ નોટ્સ બનાવવાની છે. અને દરેકે જો હું કહું એ પ્રમાણે બધાએ લખવાનું છે કે જો આપણે ગદ્ય વિભાગ મતલબ પાઠ લખતા હોઈએ, લેસન લખતા હોઈએ, તો લેસનમાં માત્ર આપણે પહેલાં ટ્રાન્સલેશન લખવાનું છે લેસન નંબર આપીને. તમારે નોટ્સમાં તમારે ગદ્ય પદ્ય વિભાગ એમ અલગ અલગ ચોપડામાંથી ભાગ પાડીને કરવા હોય તોય વાંધો નથી, અને કન્ટિન્યુ સળંગ લખશો તો પણ વાંધો નથી, તમને જે ફાવે એ પ્રમાણે. પણ બધાએ જો ગદ્ય વિભાગ હોય, લેસન હોય, તો તમારે સૌથી પહેલાં ભાષાંતર લખવાનું, પછી એનું સ્વાધ્યાય લખવાનું, એ પ્રમાણે લખવાનું. અને પદ્ય વિભાગમાં જો તમે શ્લોકો લખતા હો તો શ્લોકોમાં તમારે સૌથી પહેલાં જે શ્લોક છે 1 નંબર કરીને જે શ્લોક આવતો હોય એ લખવાનો, પછી એના શબ્દાર્થ લખવાના, પછી એનું ભાષાંતર લખવાનું. આ પ્રમાણે બધા શ્લોકો લખી દેવાના. બધા શ્લોક પતી જાય પછી તમારે એનું સ્વાધ્યાય લખવાનું. જો સ્વાધ્યાયમાં તમારે શ્લોક પૂર્તિના શ્લોકો આવતા હોય તો શ્લોક પૂર્તિના શ્લોકો લખવા કમ્પલસરી જરૂરી છે, અને એ જ તૈયાર કરવાના તમારે. જો લેસનમાં સ્વાધ્યાયમાં તમારે શ્લોક પૂર્તિના શ્લોકો આપેલા ના હોય તો તમારે એ લેસનમાંથી શ્લોક તૈયાર કરવાના આવતા નથી. જ્યારે હું શ્લોકોનું કરાવીશ ત્યારે હું તમને એ વસ્તુ ફરીથી રિપીટ કરીશ, પણ અત્યારે હું તમને તમારી જાણ માટે કહી દઉં છું કે સ્વાધ્યાયમાં જે શ્લોકો હોય એ જ તમારે શ્લોક પૂર્તિ માટે કરવાના છે. બીજા એક્સ્ટ્રા કોઈ શ્લોક કરવાની જરૂર નથી. બરાબર.
તો ખાસ યાદ રાખો કે છઠ્ઠો ક્વેશ્ચન આપણે લખવાનો નથી, કારણ કે ઓલરેડી આપણે ભાષાંતર લખવાના જ છીએ. એટલે તમારે તમારા માતૃભાષામાં કંઈ લખવાની જરૂર છે જ નહીં. બરાબર? ચલો, નમસ્તે.